Good afternoon, class. Chapter 9, Coordination Compound. In last lecture, we have completed Chapter 8. In this lecture, we have started our new Chapter 9, Coordination Compound. Coordination Compound ની અંદર જે coordination word છે એ આપણે જે પ્રીવિયસ ચેપ્ટર હતા એની અંદર એકવાર આવી ગયું છે 11th માં તમે ઓલરેડી કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ જે કેવી રીતે પ્રોડ્યુસ થાય છે એ ભણી ગયું બરાબર ઇન લાસ્ટ લેક્ચર અથવા તો લાસ્ટ ચેપ્ટરમાં જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ હતા એ ટ્રાન્ઝિશન એલિમેન્ટની અંદર લિગેન્ડ વર્ડ આવ્યો હતો અને લિગેન્ડ છે એ આ ચેપ્ટર સાથે ડાયરેક્ટલી ઇન્ટરકનેક્ટેડ છે બરાબર એટલે ફર્સ્ટ ઓફ ઓલ જે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ની અંદર કોઓર્ડિનેશન શું છે બરાબર એનું ડિસ્કશન કરી અને ત્યારબાદ આપણે જે ઇન્ટ્રોડક્શન જે સ્ટાર્ટ કરશું તો ફર્સ્ટ ઓફ ઓલ કોઓર્ડિનેશન હવે કોવેલેન્ટ બોન્ડ બને કેવી રીતે કોઈ પણ બે એટમ હોય એમની વચ્ચે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થશે અને જે કોવેલેન્ટ બોન્ડ છે એ પ્રોડ્યુસ થશે કોવેલેન્ટ બોન્ડ ઇટ ઇઝ એ strong bond directly participate with each electron by two atoms એટલે એમાં જ્યારે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેના જે બે એટમ છે એ એકબીજા સાથે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ કરી અને જે કોવેલેન્ટ બોન્ડ છે પ્રોડ્યુસ કરશે બટ કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ પ્રોડ્યુસ કેવી રીતે થશે કે જેની અંદર હવે NH3 છે એમોનિયાની લાસ્ટ ઓર્બિટમાં 5 ઇલેક્ટ્રોન છે હવે એમોનિયાની લાસ્ટ ઓર્બિટમાં 5 ઇલેક્ટ્રોન હોય તો એ પોતે ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે શું કરશે ત્રણ હાઇડ્રોજન પાસેથી 1 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને પોતાનું જે ઓક્ટેટ છે એ કમ્પ્લીટ કરશે બરોબર એટલે ટોટલ NH3 માં ત્રણ જે બોન્ડ હશે તે કોવેલેન્ટ બોન્ડ હશે હજી પણ નાઇટ્રોજન પાસે એક અનપેર ઇલેક્ટ્રોન જે અનપેર ઇલેક્ટ્રોન પેર છે એ રહી તો નોન બોન્ડિંગ જે અનપેર ઇલેક્ટ્રોન પેર જે નોન બોન્ડિંગ પેર છે બોન્ડ બનાવ્યા વગરની નાઇટ્રોજન પાસે છે તો એ પોતે શું કરશે કે નાઇટ્રોજન પાસે રહેલી જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે એ પોતે H+ means only proton hydrogen having no any electron in its orbit only one orbital present in its structure બરાબર H+ એટલે ખાલી પ્રોટોન થાય અને એની પાસે only one s orbital છે એ પ્રેઝન્ટ છે હવે કોઈ પણ એટમ પાસે જ્યારે ઓર્બિટલ હોય અને બીજા એટમ પાસે ઇલેક્ટ્રોન પેર હોય તો શું થશે આ જે નાઇટ્રોજન છે પોતાની ઇલેક્ટ્રોન પેર આ જે હાઇડ્રોજન ની ઓર્બિટલમાં શું કરી દેશે ડોનેટ કરી દેશે અને આ બે વચ્ચે પણ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પણ ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થયા બટ અહીંયા શું થયું કે નાઇટ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન પેર હતા અને હાઇડ્રોજન પાસે શું હતું તો ખાલી ઓર્બિટલ હતી તો બે ઇલેક્ટ્રોન પેર ઓર્બિટલમાં જે છે એ અરેન્જ થઈ ગયા તો આમની વચ્ચે જે બોન્ડ બન્યો એને કોવેલેન્ટ બોન્ડ જ કહેવાય પણ આ સ્પેશિયલ બોન્ડ છે એટલે આને કહેવાશે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બરાબર કોવેલેન્ટ બોન્ડમાં તો બે એટમ પાસે એક ઇલેક્ટ્રોન હોય તો આપણે પાર્ટિસિપેટ કરીએ કે બટ કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડની અંદર એક એટમ પાસે બે ઇલેક્ટ્રોન હશે અને બીજા એટમ પાસે ઓર્બિટલ હશે એટલે બે ઇલેક્ટ્રોન ઓર્બિટલની અંદર અરેન્જ થઈ જશે અને તેમના વચ્ચે પણ સ્પેશિયલ ટાઈપ ઓફ કોવેલેન્ટ બોન્ડ પ્રોડ્યુસ થાય તેને કહેવાય કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બરાબર હવે આ ચેપ્ટર ની અંદર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ આવે છે તો ધ્યાનમાં રાખજો કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ની અંદર જે કોમ્પ્લેક્સ છે ઈ બધા એકબીજા સાથે મેટલ અને લિગેન્ડ એકબીજા સાથે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ થી અટેચ થયેલા હશે બરાબર ફર્સ્ટ ઓફ ઓલ મેટલ આયન શું છે મેટલ આયન મીન્સ કે જે મેટલ આયન છે એ પોતે
શું હોય કે તો એમ્પ્ટી ઓર્બિટલ વાળી કોઈ પણ ટ્રાન્ઝિશન એલિમેન્ટ હોઈ શકે, બરાબર. અને લિગેન્ડ છે, લિગેન્ડ ઇઝ એ વન ટાઈપ ઓફ લુઇસ બેઝ. લિગેન્ડ છે એ નેગેટિવ ચાર્જ વાળો કોઈ પણ એટમ પણ હોઈ શકે અથવા મોલેક્યુલ પણ હોઈ શકે કે જેની પાસે નોન બોન્ડિંગ પેર, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પેર જેની પાસે અવેલેબલ હોય, જેમ કે એમોનિયા છે. હવે એમોનિયા પોતાના 3 બોન્ડ કોઓર્ડિનેટ બનાવશે તો પણ એની પાસે એક નોન બોન્ડિંગ પેર છે એ એક્સ્ટ્રા છે કે જેનો યુઝ કરી પોતે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ છે એ બનાવી શકે છે, બરાબર. તો એટમ કે મોલેક્યુલ કે જેની પાસે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવવા માટે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પેર હોય એને કહેવાશે લિગેન્ડ. હવે આ જે લિગેન્ડ છે એ પોતે શું કરે તો પોતાની પાસે રહેલા જે નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન હશે તેને ડોનેટ કરી દેશે. કોને ડોનેટ કરશે તો મેટલ આયનને. તો લિગેન્ડ મેટલ આયનને જે નોન બોન્ડિંગ પેર ડોનેટ કરે તો આ બે વચ્ચે કયો બોન્ડ પ્રોડ્યુસ થયો તો કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ. અને આ જે આખું કોમ્પ્લેક્સ બનશે એને કહેવાશે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, બરાબર. કેમિસ્ટ્રીની અંદર આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ, ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ જોઈ ગયા. હવે આવે છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. આ જે છે એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, એકદમ સ્ટ્રક્ચર આનું છે ને બહુ જ ડિફિકલ્ટ છે, બરાબર. સ્પેશિયલ ટાઈપના બોન્ડ બનાવતા હોવાથી આ ટાઈપના જે કમ્પાઉન્ડ છે એ ટિપિકલ છે. Okay, we have start introduction. In the previous unit we learned the transition metals form a large number of complex compounds in which the metal atoms are bounded to a number of anions and neutral molecules by sharing of electrons. In modern terminology, such compounds are called coordination compounds. જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કે જેની અંદર મેટલ આયન તરીકે ટ્રાન્ઝિશન એલિમેન્ટ પ્રેઝન્ટ હોય અને લિગેન્ડ તરીકે કોઈ પણ નેગેટિવ ચાર્જ એટમ અથવા તો જે મોલેક્યુલ છે તે કે જેની પાસે નોન બોન્ડિંગ પેર એક્સ્ટ્રા હશે તે પ્રેઝન્ટ હશે. એટલે લિગેન્ડ અને મેટલ આયન વચ્ચે જે પણ કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ પ્રોડ્યુસ થઈને કમ્પાઉન્ડ બને તેને કહેવાશે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અથવા તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. The chemistry of coordination compound is important, challenging area of modern inorganic chemistry. New concepts of chemical bonding and molecular structure have provided insight into the functioning of this compound. હવે એક્ઝામ્પલ આપેલા છે કે ક્લોરોફિલ, હિમોગ્લોબિન and vitamin B12 compounds of magnesium, iron and cobalt respectively. ક્લોરોફિલ તમને બધાને ખબર છે ક્લોરોફિલ ક્યાં તો ક્લોરોફિલ પ્લાન્ટની અંદર જે લીવ હોય એની અંદર પ્રેઝન્ટ હોય કે જે ફોટોસિન્થેસિસ રિએક્શન માટે અવેલેબલ હશે. તો ક્લોરોફિલ છે એ મેગ્નેશિયમ જે છે એનું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે. હિમોગ્લોબિન ઇન અવર બ્લડ સેલ, બ્લડ ની અંદર હિમોગ્લોબિન પ્રેઝન્ટ હોય તો હિમોગ્લોબિન પણ આયરન નું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે. અને લાસ્ટમાં આવે છે વિટામિન B12 તો એની અંદર કોબાલ્ટ નું જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ હોય છે. ઓકે, we have start Werner's theory of coordination compound. Alfred Werner, a Swiss chemist, was the first to formulate his idea about the structure of coordination compound. He prepared, characterized a large number of coordination compounds and studied their physical and chemical behavior of simple experiment techniques. હવે આલ્ફ્રેડ વર્નર ફર્સ્ટ ઓફ ઓલ સાયન્ટિસ્ટ હતો કે જેણે આ ટાઈપના કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે એ બનાવ્યા હતા, એનું સ્ટડી કર્યું હતું, બરાબર. અને એના જે લોસ છે, કન્ડિશન છે એ આપેલી હતી. વર્નર પ્રપોઝડ ધ કોન્સેપ્ટ ઓફ પ્રાઇમરી વેલેન્સી એન્ડ એ સેકન્ડરી વેલેન્સી. વર્નરે પોતાના જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવ્યા અને એનું સ્ટડી કર્યું તો એના એક કોન્સેપ્ટ આપ્યો કે કોઈ પણ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની અંદર બે વેલેન્સી હોય. ફર્સ્ટ વેલેન્સી હોય એને પ્રાઇમરી વેલેન્સી કહેવાય અને સેકન્ડ જે વેલેન્સી હોય એને સેકન્ડરી વેલેન્સી કહેવાશે. ફોર અ મેટલ આયન, binary compounds such as CrCl3, chromium trichloride, CoCl2 and PdCl2 have primary valency 3 to 2
હવે પ્રાઇમરી વેલેન્સી તમને બધાને ખબર હોય છે કે NaCl છે. હવે NaCl ની અંદર સોડિયમ છે એ પોતે પોતાની લાસ્ટ ઓર્બિટમાં 281 ઇલેક્ટ્રોન જે ડોનેટ કરશે and sodium convert into Na+ ion. It is a primary valency for this metal ion. એટલે પ્રાઇમરી જે વેલેન્સી છે એમાં કોઈ પણ મેટલ આયન પોતાની લાસ્ટ ઓર્બિટમાંથી જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એને કહેવાશે પ્રાઇમરી વેલેન્સી. તો અહીંયા તમને CrCl3 તો ક્રોમિયમ છે પોતાની લાસ્ટ ઓર્બિટમાંથી 3 ઇલેક્ટ્રોન ડોનેટ કરે અને 3 Cl ના 1 ઇલેક્ટ્રોન આપે તો એને કહેવાશે જે 3 આવ્યું +3 ઇટ ઇઝ એ પ્રાઇમરી વેલેન્સી ફોર ક્રોમિયમ. એવી રીતે COCl2 ની અંદર 2 વેલેન્સી છે અને પેલેડિયમ Cl2 PdCl2 ની અંદર પણ પેલેડિયમ જે મેટલ આયન તરીકે છે તેની 2 વેલેન્સી છે. In a series of compounds of cobalt 3 chloride with ammonia, it was found that some of the chloride ions could be precipitated at AgCl on adding excess silver nitrate solution in cold, but some remain in solution. હવે એને શું કર્યું કે કોબાલ્ટ ક્લોરાઇડ ના જે કમ્પાઉન્ડ હતા એની અંદર સિલ્વર ક્લોરાઇડ નાખ્યું અને જે પ્રોડક્ટ તરીકે આપણને AgNO3 AgCl મળ્યું. બરાબર, કોબાલ્ટ ક્લોરાઇડ હતા એની અંદર સિલ્વર નાઇટ્રેટ નાખતા સિલ્વર ક્લોરાઇડ ની જે પ્રોડક્ટ છે એ બની અને ડિફરન્ટ ટાઈપના 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ લીધું તો 3 મોલ AgCl મળ્યું. 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ લીધું પણ એના એક વસ્તુને નોટ કરી કે દરેક જે એક જ કોબાલ્ટ ક્લોરાઇડ અને AgNO3 ના જે રેશિયો છે પ્રોપોર્શન છે એ જુદા જુદા લઈ અને એની અંદર જે કલર આવ્યો એ કેવો આવ્યો અલગ અલગ આવ્યો યલો પર્પલ ગ્રીન એન્ડ વાયોલેટ. This observation together with the result of conductivity measurement in solution can be explained 6 group in all either chloride ions or ammonium molecules or both. હવે સેકન્ડરી વેલેન્સી જે છે એના માટેના અહીંયા તમને જે એક્ઝામ્પલ છે એ આપેલા છે જેમ કે CONH3 છે. હવે આ જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એની અંદર તમે યાદ રાખજો કે CO ઇટ ઇઝ એ મેટલ આયન કોબાલ્ટ અને NH3 કેટલા છે 6 છે તો 6 NH3 દ્વારા એક કોબાલ્ટ આયનને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવામાં આવે છે. તો NH3 ઇટ ઇઝ અ લિગેન્ડ એન્ડ CO ઇટ ઇઝ એ મેટલ આયન અને જે સાઈડના Cl- છે એને કાઉન્ટર આયન કહેવાશે. હવે આ ટાઈપનું જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એનો કલર કેવો છે યલો છે અને એનો રેશિયો કેટલો છે 1:3 ઇલેક્ટ્રોલાઇટ. સેકન્ડ ની અંદર પણ તમને CONH3 2Cl- તમે જોયો તો ખાલી પ્રોપોર્શન ચેન્જ કરી છે બાકી જે લિગેન્ડ અને મેટલ આયન જે સેમ છે કોબાલ્ટ અને NH3 દ્વારા તે બનાવેલું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે તો એનો જે કલર આવ્યો તે કેવો આવ્યો પર્પલ કલર આવ્યો અને ત્યાં જે રેશિયો છે 1:2 ઇલેક્ટ્રોલાઇટ રેશિયો છે. નંબર 3 ની અંદર COCl2 NH3 4Cl. હવે 4 NH3 લીધા અને એક CO લીધો તો ત્યાં પણ જે કલર આવ્યો તે ગ્રીન કલર આવ્યો અને ત્યાં રેશિયો કેટલો છે 1:1 ઇલેક્ટ્રોલાઇટ નો રેશિયો છે. લાસ્ટમાં COCl2 NH3 4 times Cl- તો અહીંયા પણ 4 NH3 ને એક CO 4 લિગેન્ડ ને એક મેટલ આયન તો અહીંયા જે કલર આવ્યો એ કલર વાયોલેટ કલર આવ્યો અને આપણને 1:1 ઇલેક્ટ્રોલાઇટ રેશિયો છે. એટલે કે એક જ લિગેન્ડ અને એક જ મેટલ આયનના ડિફરન્ટ રેશિયો લઈને જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવ્યા તો એમાં જે કલર છે એ ડિફરન્ટ આવ્યા તો એનું રીઝન એને શોધ્યું અને એવું કીધું કે આ જે બધું છે એ બે વેલેન્સી ઓલરેડી કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં પ્રેઝન્ટ હોવી જોઈએ. એ બે વેલેન્સી કઈ તો પ્રાઇમરી વેલેન્સી and secondary valency. Note that the two last compound in this identical empirical formula COCl3 but distinct properties such compounds are termed as isomers. Where 1898 pronounced this theory of coordination compound, the main postulates are as follows. હવે આ બધા એક્સપેરિમેન્ટ ઉપરથી વર્નરે જે ચાર પોસ્ટ્યુલેટ આપ્યા એ આ પ્રમાણે છે. ફર્સ્ટ, in coordination compound metals show two types
metals. હવે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ની અંદર જે મેટલ આયન યુઝ છે એની બે વેલેન્સી ઓલરેડી મેન્શન હોય છે. ફર્સ્ટ પ્રાઇમરી વેલેન્સી અને સેકન્ડરી વેલેન્સી. તો પ્રાઇમરી વેલેન્સી આર normally ionizable and are satisfied by negative ion. કે મેટલ આયન ની પ્રાઇમરી વેલેન્સી હોય છે તો કોઈ પણ મેટલ આયન પોતાની લાસ્ટ ઓર્બિટ માંથી ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને આયન માં કન્વર્ટ થઈ જાય એટલા માટે પ્રાઇમરી વેલેન્સી હોય આયોનાઇઝેબલ હોય. બરાબર. એટમ માંથી આયન બનવા શું કરવું પડે તો પોતાની લાસ્ટ ઓર્બિટ માંથી ઇલેક્ટ્રોન ડોનેટ કરવા પડે અથવા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવા પડે. અને કોઈ પણ નેગેટિવ આયન જ્યારે મેટલ આયન ને ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો એની જે આયનની આયોનાઇઝેશન છે ઓક્ટેટ છે કમ્પ્લીટ થઈ જશે. બરાબર. થર્ડ છે the secondary valencies are non ionizable. They are satisfied by neutral molecules or negative ion. The secondary valency is equal to the coordination number and fixed for a metal. હવે સેકન્ડરી વેલેન્સી છે નોન આયોનાઇઝેબલ છે અને નોન આયોનાઇઝેબલ જે વેલેન્સી છે એની અંદર જે સેટિસ્ફેક્શન છે એ ન્યુટ્રલ મોલેક્યુલ અથવા તો નેગેટિવ આયન થી થાય છે. એટલે કે જેની પાસે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવવા માટેના જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનની પેર પ્રેઝન્ટ હશે એવા મેટલ આયનને પોતે ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને જે સેટિસ્ફાઈડ છે એ કરી શકશે. બરાબર. તો અહીંયા સેકન્ડરી વેલેન્સી ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન ligand and metal ion. The ions groups bound by the secondary linkage to the metal have characteristic special arrangement corresponding to different coordination number. બરાબર. એટલે ચોથાની અંદર એક વસ્તુ તમારે જોવાની છે કે કોઈ પણ આયન કે ગ્રુપ જે હશે તે પ્રાઇમરી ને પણ સેકન્ડરી વેલેન્સી થી ligand અને મેટલ આયન એકબીજા સાથે અરેન્જ થયેલા હશે બટ એનો જે કોઓર્ડિનેશન નંબર હશે એ ડિફરન્ટ હશે. બરાબર. આપણે આ ચેપ્ટર ની અંદર 4 કોઓર્ડિનેશન 6 કોઓર્ડિનેશન વાળા જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એનું સ્ટડી કરવાનું છે. In modern formulas such special arrangements are called coordination polyhedra. The spaces within the square bucket are coordination entiers or complex. The ions outside in the square bracket are called counters ion. હવે ધ્યાનમાં રાખજો કોઈ પણ જે સ્ક્વેર બ્રેકેટ આપેલો હશે એની બહારના જે આયન હશે એને કાઉન્ટર આયન કહેવામાં આવશે. The further postulate that octahedral, tetrahedral, square planar and geometrical shape are more common in coordination compound of transition element. બરાબર. તમને પેજ નંબર 245 ઉપર ડિફરન્ટ ટાઈપના જે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે એ આપેલા છે. તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડના જે જીઓમેટ્રિકલ શેપ છે જેમ કે ઓક્ટાહેડ્રલ જે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ પાસે 6 ligand હશે 6 ligand વાળો કોઈ પણ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે એનો જીઓમેટ્રિકલ શેપ ઓક્ટાહેડ્રલ હશે. પછી જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ પાસે 4 ligand હશે અથવા 4 કોઓર્ડિનેશન નંબર હશે તો એના 2 ટાઈપના જે જીઓમેટ્રિકલ શેપ હશે કાં ટેટ્રાહેડ્રલ હશે અથવા તો સ્ક્વેર પ્લેનર હશે. ખ્યાલ આવે? ઓકે. Now difference between a double salt and a complex. Both double salt as well as complex are formed by the combination of two or more stable compound in stoichiometric ratio. However, they differ in the fact that double salt such as carnallite KCl NaCl2 into 6H2O, more salt FeSO4 NH4 twice SO4 into 6H2O, potash alum KalSO4 twice 2H2O, etc. dissociate into simple ions completely when dissolved in water. However, complex ions such as FeCN6n or K4 efficiency does not have a difference between double salt અને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં તમે ફરક ક્યાં કરી ધ્યાનમાં રાખજો. પોટાશ એલમ છે જેને આપણે ગુજરાતીમાં કઈ ફટકડી. બરાબર. જે પાણી આવે એ પાણીમાં ફેરવી દે એટલે ફટકડીની અંદર જે પાણીની અંદર ડિફરન્ટ ટાઈપના જે
માટી ને બધું હશે નીચે બેસી જાય, બરાબર. તો પોટાશાલમ એને જ કહેવાય છે. તો પોટાશાલમ ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ આયોનિક સ્ટ્રક્ચર, અને આ બધા જે છે એ વોટર ની અંદર સોલ્યુબલ છે, બરાબર. અને વોટર ની અંદર સોલ્યુબલ થઈને શું બની જાય? આયન બની જાય. જ્યારે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ને તમે વોટર ની અંદર સોલ્યુબલ કરશો તો એ પોતે સોલ્યુબલ થશે નહીં. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આપણે સેકન્ડ ડેફિનેશન ઓફ સમ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ pertaining to coordination compound છે એ પછીના લેક્ચરમાં જોશું.